અમરેલીની અંદર ફરી એક વખત સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે। આજથી બરોબર 2 થી 2.5 મહિના પૂર્વે એક પત્ર લખ્યો અને ગુજરાતના રાજકારણની અંદર ખળભળાટ મચ્યો। જ્યારે ફરી એક વખત પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે ત્યારે એવું લાગી રહ્યું છે કે હવે ફરી એક વખત ગુજરાતના રાજકારણની અંદર ખળભળાટ મચવાનું નક્કી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અમરેલીના રાજકારણની અંદર વારંવાર ખળભળાટ મચી રહ્યો છે। હજુ અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના સરઘસકાંડનો મામલો શાંત નથી પડ્યો, ત્યાં ફરી એક વખત અમરેલીની અંદર એક શિક્ષકની કુકર્મની એક એવી ઘટના સામે આવી છે જેના કારણે આખું અમરેલી હચમચી ઉઠ્યું છે। હવે આ જ મામલે અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે। પત્ર ઉપર સૌથી પહેલા નજર કરીએ। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય અને પત્ર લખ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને સાથે જ ગાંધીનગર આ પત્ર જે છે તે મોકલવામાં આવ્યો છે। આખા પત્રની અંદર વિષય એ લખવામાં આવ્યો છે કે અમરેલીની પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ શેઠ મોહમ્મદ હુસૈન અલાના પ્રાથમિક સ્કૂલના મહેન્દ્ર પટેલ કાઉન્સમાં કાવઠિયા દ્વારા 2 વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે તેની સામે કાર્યવાહી થવા બાબતે આ જ પ્રકારે જ્યારે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, તેને મારવામાં આવ્યો હતો, ત્યારે જ પણ પ્રતાપ દુધાતે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો ને પત્ર બાદ ખળભળાટ મચ્યું હતું। હવે ફરી એક વખત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર એ પ્રતાપ દુધાતે લખ્યો છે અમરેલીની જે સ્કૂલના શિક્ષક દ્વારા આખી આ ઘટનાને દુષ્કર્મને જે અંજામ આપવામાં આવ્યું છે તેને લઈને સવિનય જણાવવાનું કે ગુજરાત એક મોડલ રાજ્ય તરીકે ખ્યાતિ પામેલ છે, ત્યારે ગુજરાત રાજ્યમાં નારી સશક્તિકરણની અને બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવાની જગ્યાએ શિક્ષક દ્વારા જ શિક્ષણને લાંછન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે અમરેલી પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની ભારતનગરમાં આવેલી શેઠ મોહમ્મદ હુસૈન અલાના પ્રાથમિક સ્કૂલના શિક્ષક મહેન્દ્ર પટેલ દ્વારા ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષની 2 વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસે દારૂના નશામાં બીભત્સ ગંદી ફિલ્મો બતાવી અને દુષ્કર્મ કરેલ છે, જે સમગ્ર ગુજરાતની માટે લાંછન લગાવનાર છે। ત્યારે અમરેલીમાં તાજેતરમાં જ નિર્દોષ કુમારિકા પાયલ ગોટીનો ગેરબંધારણીય રીતે અને પોલીસ તંત્રની અને રાજકીય લોકોની અરાજકતાથી જે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, પરંતુ આ નરાધમ અને હલકી માનસિકતા ધરાવતા શિક્ષક દ્વારા નાની અને કુમળી દીકરીઓ સાથે દુષ્કર્મ કરવામાં આવેલ છે, તો આવા તેમનો અવળા ગધેડા ઉપર વરઘોડો કાઢી અમરેલીમાં આ તંત્ર પોલીસ તંત્ર દ્વારા ક્યારે કાઢવામાં આવશે તેવું અમરેલીની જનતા જાણવા માંગે છે। સાહેબ, અહીંયા પ્રતાપ દુધાતે જે થોડા સમય પહેલા પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું તેને લઈને જે પત્ર લખ્યો છે, પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે, તો હવે આ દુષ્કર્મ આચરનાર હેવાન શિક્ષકનું ઊંધા ગધેડા ઉપર અમરેલીની બજારોમાં સરઘસ કાઢવામાં આવે એવી માંગ પ્રતાપ દુધાતે કરી છે અને એ અમરેલીની જનતા રાહ જોઈ રહ્યું છે તેવું પણ તેમણે પત્રમાં લખ્યું છે। સાથે જ ગુજરાતની બહેન દીકરીઓ તો ઠીક, પરંતુ નાની બાળકીઓ એ વિદ્યાર્થીઓ સલામત નથી રહી, ત્યારે આ સમગ્ર ઘટનાની પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ મેળવતી કુમારિકાના પોતાની આબરૂની સલામતી નથી રહી। જો આ અંગે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં કે રાજકીય ઇશારે કાર્યવાહી કરવામાં નહીં આવતી હોય તો બહેન દીકરીઓને અભ્યાસ કરતી કુમારિકાઓની પોતાની ઇજ્જત આબરૂને બચાવવી મુશ્કેલ બનશે। તો ગુજરાતની દીકરીઓને કોણ પઢાવે છે અને કોણ બચાવે છે તેઓ દરેક વાલીના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થવા પામેલ છે। તો અમરેલીમાં બનેલા સમગ્ર ઘટનાની હકીકત નિષ્પક્ષ રીતે અને તત્કાલ ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને કસૂરવાર શિક્ષક મહેન્દ્ર પટેલને સરકાર પક્ષેથી કડકમાં કડક સજા કરવામાં આવી એવી અમારી સભલામણ છે। આપનો વિશ્વાસુ પ્રતાપ દુધાત, પ્રમુખ શ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ તાલુકા સમિતિ અને પૂર્વ ધારાસભ્ય 97 સાવરકુંડલા અને લીલિયા વિધાનસભા।
પ્રતાપ દુધાતે જ્યારે આ પત્ર લખ્યો છે, ફરી એક વખત ચર્ચાનો માહોલ, એ ચર્ચાનો વિષય બન્યો છે કે જે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના ન્યાય માટે જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું તેની સામે પ્રતાપ દુધાતે પત્ર લખ્યો હતો. જો કે હવે પ્રતાપ દુધાતે આ વરઘોડો કાઢવા માટે પત્ર લખ્યો છે, પરંતુ આ શિક્ષકનો વરઘોડો એ ઊંધા ગધેડા ઉપર કાઢવામાં આવે એવી માંગ સાથે પત્ર લખવામાં આવ્યો છે. તમારું શું માનવું છે પ્રતાપ દુધાતના આ પત્રને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને પ્રતાપ દુધાતના પત્ર થકી ફરી એક વખત શું અમરેલીના રાજકારણની અંદર હડકંપ મચશે? તમે શું માની રહ્યા છો તે કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.